નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય બરાબર, એને એક્સ પ્લસ આઈ વાયના ફોર્મમાં આપેલી હોય તો એને ધ્રુવીય સ્વરૂપમાં કઈ રીતે લખવું એના માટે થોડીક આપણે એક તો એક્ઝામ્પલ જોયું હતું, ઉદાહરણનો પણ અભ્યાસ કર્યો હતો, અને બાકી એને કે પ્રોપર્ટી કઈ રીતે પહેલા ચરણમાં, ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં, સેકન્ડમાં, થર્ડમાં, ફોર્થમાં કઈ રીતે આવે, મુખ્ય કોણાંક કોને કહેવાય, એનું આર એટલે શું, બરાબર બધો અભ્યાસ કર્યો હતો. તો એને આપણે ઉદાહરણ હજી એક જ જોયું, જેથી કરીને એટલો બધો ખ્યાલ નહીં આવ્યો હોય તમને. તો હવે ઉદાહરણ આપણે આજે નકરા ઉદાહરણ જ કરવાના છે. ઉદાહરણ નંબર 8 કરશી અને સ્વાધ્યાય 5.2 ની શરૂઆત કરી દઈશું. બરાબર, તો જોઈએ ઉદાહરણ નંબર 8 શું કહે છે. થોડોક વધારે ડીપમાં અભ્યાસ કરીએ. ચલો, ઉદાહરણ નંબર 8, સંકર સંખ્યા -16/1 + i√3 ને ધ્રુવીય સ્વરૂપમાં લખો. હવે સંકર આને જોતા જ તમને બધાને એમ લાગશે કે સાહેબ આને કેમ એક્સ ને કેમ વાય ને, બરાબર, કાંઈ વાંધો નહીં. આપણે અગાઉ એટલે જ આપણે 5.1 ભણ્યા હતા ને. 5.1માં શું ભણ્યા હતા આપણે કે કોઈ પણ સંકર સંખ્યા જો પેલા આ ટાઈપમાં હોય તો પેલા a + ib ના સ્વરૂપમાં કન્વર્ટ કરી દેવાની. તો કે a + ib ના સંકરમાં પેલા તને કન્વર્ટ કરશું. તો કે અહીંયા કઈ આપેલી છે કે -16/1 + i√3. તો કે આને a + ib ના સ્વરૂપમાં કન્વર્ટ કરવી હોય તો આપણે કીધું છે કે જ્યારે સંકર સંખ્યાના છેદમાં કોઈ સંકર સંખ્યા આવે અને છેદમાંથી આપણે એ સંકર સંખ્યા કાઢવી હોય તો આપણે શું કરીએ, એની અનુબંધ સંકર સંખ્યા વડે, બરાબર, ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરીએ. મતલબ કે 1 + i√3 છે તો એની સાથે કોને મલ્ટીપ્લાય ડિવાઈડ કરશે તો કે 16 આ 1 + i√3 હમણાં, બરાબર, એને કોની વડે તો કે 1 - i√3 વડે ડિવાઈડ અને 1 - i√3 વડે મલ્ટીપ્લાય કરવાનું. 1 - i√3 1 + i√3. તો ગુણાકાર કરીએ આપણે જેમ કરી છીએ તો કે આ -16 એમણે રહેવા દઈએ, આ 1 - √3 i√3 ઇન્ટુ છેદમાં a + b a - b એટલે a² - b² એટલે કે 1² - i√3 એનો સ્ક્વેર. આ તો આપણે 5.1માં ઘણા એક્ઝામ્પલ આવવા જોઈએ. ઓકે, તો કે હવે શું થશે તો કે આપણે -16 ના અંદર મલ્ટીપ્લાય કરી તો કે -16 +i16√3, બરાબર. પછી અહીંયા 1² એટલે કે 1, બરાબર, પ્લસ અહીંયા √3² એટલે કે 3 થશે. √3² કેટલો થશે 3 અને i² એટલે -1 તો કે +3, માઇનસ વાળા પ્લસ થઈ ગયા તો કે લખી નાખીએ આપણે i² = -1. ઓકે, તો હવે તો કેટલા થઈ ગયા 3 4 તો -16 + i16/√3 અપોન તો કે 4. ઓકે, 4 છે. ઓકે, કેન્સલ થઈ જાય તો. હા, તો કાંઈ નહીં, 16 બહાર કાઢી લ્યો અથવા તો બેને સેપરેટ આપી દો. તો કે સેપરેટ આપશે કેમ થશે -16/4 + i16√3/4 તો કે -4 + i4√3 + i4√3. એક જ મિનિટ, પ્લસ i4√3. તો હવે આપણે a + ib ના સ્વરૂપમાં મળી ગઈ સંકર સંખ્યા હતી એ, બરાબર. હવે ક્લિયર. હવે આપણે શું કરવાનું કે લાસ્ટ લેક્ચરમાં જોયું તો જો a + ib ના સ્વરૂપમાં પહેલાં નહોતી તો કન્વર્ટ કરી દીધી, બરાબર. એક થોડુંક વધારે શીખા, બરાબર. કોઈ પણ સંકર સંખ્યા ન આપી હોય ને એને ધ્રુવીય સ્વરૂપમાં કીધું a + ib ના ફોર્મમાં, તો a + ib ના ફોર્મમાં કન્વર્ટ કરવાની કઈ રીતે કરવાની જોયું તમે. ઓકે, હવે a + ib ના ફોર્મમાં મળી ગયા એટલે કે x + iy ના ફોર્મમાં મળી જાય પછી x અને y કાઢીને આપણે ચર્ચા કરીને એનો સ્ક્વેર કરીને એ રીત કરતા હતા. બીજી રીત છે આપણે જે રીતે કરવાના છે બીજી આપણે કીધી હતી, બરાબર, x² + y² વાળી, એ આપણે જ્યારે સ્વાધ્યાયના ગણશી એક્ઝામ્પલ ત્યારે ગણશી. તો અત્યારે આપણે જે રીત આપેલી છે એ જ રીતે રાખીને તો કે z બરાબર, ધારો કે z બરાબર, આને z કહી દઈએ કે ધારો કે z બરાબર -4i4√3 ને z બરાબર r
કોસ થીટા પ્લસ આઈ આર સાઇન થીટા, એટલે કે એનું ધ્રુવીય સ્વરૂપ સાથે સરખાવતા એની હારે સરખાવશી તો શું મળશે આપણે? આર કોસ થીટા બરાબર -4 અને આર સાઇન થીટા બરાબર 4√3. પછી તો કે બંને બાજુ વર્ગ કરી સરવાળો કરતા બે બાજુ વર્ગ કરો, બે બાજુ વર્ગ કરીશ એટલે શું થશે? r² cos² થીટા પ્લસ r² sin² થીટા અને 4 નો વર્ગ તો કે 4 નો વર્ગ 16 બરાબર, પ્લસ અહીંયા કેટલા થશે? 16 નો વર્ગ 16 થઈ જાય, 16 into 3 બરાબર, એટલે કે 48 બરાબર. 4 નો વર્ગ તો 16 થશે, √3 નો વર્ગ 3 એટલે કે 16 તેરીને 48. આમાંથી r કોમન નીકળશે, r² કોમન કાઢશે તો વધશે કેટલા? તો કે cos² થીટા પ્લસ sin² થીટા ઇઝ ઇક્વલ ટુ તો કે આ બંનેનો સરવાળો કરશે એટલે કે 16 ને 64 બરાબર. ઓકે, તો એ cos² થીટા પ્લસ sin² થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો લખીએ આપણે કે r² ઇઝ ઇક્વલ ટુ 64 therefore અને સ્ક્વેર રૂટ કાઢીએ એટલે કેટલા મળશે આપણે? 8 બરાબર. તો r કારણ કે નેગેટિવ તો ન આવે તો ખ્યાલ છે, લખ્યું નોંધ લખી નાખી r ઇઝ ગ્રેટર ધેન 0. r બરાબર 8 મળી ગયા. તો cos થીટા બરાબર કેટલા મળશે? તો કે આપણે શું હતું કે r cos થીટા બરાબર કેટલા મળ્યા હતા? r cos થીટા બરાબર -4, r cos થીટા બરાબર -4 અને r sin થીટા બરાબર કેટલા? 4√3. તો કે r cos થીટા કે r ની જગ્યાએ 8 મૂકી તો કે 8 cos થીટા ઇઝ ઇક્વલ ટુ -4. therefore cos theta is equal to -4/8 તો કે -1/2 અને 8 sin theta is equal to 4√3. therefore sin theta is equal to √3/2. તો કે વેલ્યુ તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી બરોબર એવી જ આવી કે 1/2 cos theta અને sin theta બરાબર √3/2. પરંતુ જો અહીંયા કે x નેગેટિવ અને પોઝિટિવ એવું હશે કે x કોર્ડિનેટ નેગેટિવ है, x बराबर जो आने कंपेयर करो x बराबर -4 है અને આ છે 4√3, x કેટલા है -4, y કોર્ડિનેટ 4√3 मतलब કે x નેગેટિવ હોય y પોઝિટિવ હોય. કેવો है x નેગેટિવ, x -4 है, x बराबर -4 है, कंपेयर करो અને x बराबर -4 लेस देन 0 है અને y बराबर है 4√3. 4√3 કેવા है 0 કરતા મોટા. તો મતલબ કે x નેગેટિવ y પોઝિટિવ કયા ચરણમાં આવે? બીજા ચરણમાં આવે ત્યારે આપણે થીટા કયો લેવાનો હોય? થીટા બરાબર તો કે થીટા કયો થાય? ધેરફોર બરોબર બીજા ચરણમાં હોવાથી કે થીટા બરાબર શું કરવાનું? તો કે પાઈ માઇનસ થીટા. આપણે કીધું હતું ને બીજા ચરણમાં હોય ત્યારે પાઈ માઇનસ થીટા. હકીકતમાં થીટા કોની પાસે કે મૂલ્ય મળશે? કયા π/3 પણ π/3 પણ કેવા? તો કે પાઈ માઇનસ π/3 બીજા ચરણમાં છે માટે પાઈ માઇનસ π/3 એટલે કે પાઈ માઇનસ π/3 કરશી તો કે 3π - π/3 એટલે કે 5 - π/3 એટલે કે 2π/3. જો ખાલી સાઇન કાઢી નાખવાનું, સાઇનને પહેલાં સાઇન માટે આપણે આ કોના માટે? આ નેગેટિવ સાઇન મતલબ કે સેકન્ડ ક્વાડ્રેન્ટમાં તમે ઓલ્ડ એસટીસી પ્રમાણે જુઓ, ઓલ્ડ એસટીસી પ્રમાણે જુઓ તો સેકન્ડ ક્વાડ્રન્ટમાં કોસ નેગેટિવ હોય, સાઇન પોઝિટિવ એટલે સેકન્ડ ક્વાડ્રન્ટમાં જ આવત. પરંતુ આપણે પાઈ માઇનસ કેમ કર્યા? તો કે આપણે જો આ કોર્ડિનેટ ક્યાં આવશે? તો કે સમથિંગ ક્યાંક અહીંયા આવશે. એનું આપણે ડિસ્ટન્સ ક્યાંથી ખૂણો કયો જોઈએ? તો કે ફર્સ્ટ ક્વાડ્રન્ટ એટલે કે આ થીટા મેળવવો તો માટે પી ઓફ આ ઝેડ આપણે કહી દે કોઈ પણ જો હોય તો માટે આપણે શું કર્યું? પાઈ માઇનસ થીટા. અને જો ખાલી આપણે એની સાઇનને કન્સિડર કર્યા વગર પહેલાં મૂલ્ય મેળવી લેવાનું. કોની પાસે મૂલ્ય આવશે? કે π/3 અને એ કયો થીટા કેટલો થાય? તો કે પાઈ માઇનસ π/3. તો આપણે ધ્રુવીય સ્વરૂપમાં કેટલા મળશે આપણે? બરોબર. તેથી માગેલ ધ્રુવીય સ્વરૂપ, તેથી
માગેલ ધ્રુવીય સ્વરૂપ r cos θ પ્લસ I sin θ ઇઝ ઇક્વલ ટુ r એટલે કેટલા 8 cos θ એટલે તો કે 2π/3 પ્લસ I sin 2π/3 મળી ગયું માગેલ ધ્રુવીય સ્વરૂપ 8 cos 2π/3 પ્લસ I sin 2π/3 કે જ્યાં થીટાનું મૂલ્ય આપણે મૂકી દીધું 2π/3 સેકન્ડ ક્વાડ્રન્ટમાં તો કઈ રીતે કર્યા સેકન્ડ ક્વાડ્રન્ટમાં હોય તો પાઈ માઇનસ આપણે જે કીધું હતું અહીંયા સેકન્ડ ક્વાડ્રન્ટમાં હોય તો શું કરવાનું પાઈ માઇનસ મુખ્ય પૂર્ણાંક મેળવવા માટેનું જો થર્ડ ક્વાડ્રન્ટમાં હોત તો આપણે શું કરત π/3 માઇનસ પાઈ કરત બરોબર અને ફોર્થ ક્વાડ્રન્ટમાં હોય તો -π/3 એટલે કે એ ખાલી એવું દર્શાવે કે તમારું કયા એંગલ પાસે મૂલ્ય છે બરોબર ઓકે નેક્સ્ટ કે સ્વાધ્યાય 5.2 સ્વાધ્યાય 5.2 ક્લિયર સ્વાધ્યાય 5.2 પહેલો એક્ઝામ્પલ શું કહે છે કે પ્રશ્ન 1 અને 2 માં આપેલ સંકર સંખ્યાના માનાંક અને કોણાંક હવે જો અહીંયા ધ્રુવીય સ્વરૂપ નથી કીધું મેળવવાનું ખાલી એટલું કીધું માનાંક એટલે કે માનાંક મેળવો અને કોણાંક એના મેળવો તો કે પેલું સંકર સંખ્યા કઈ આપેલી છે આપને એક જ મિનિટ હા સંકર સંખ્યા આપેલી છે z બરાબર -1 -i√3 હવે આના ઉપરથી આપણે પેલા માનાંક મેળવશું અને માનાંક એટલે કે મોડજડ એટલે કે r √x² + y² તો અહીં x બરાબર -1 અને y બરાબર -√3 છે બરાબર તો કે સોલ્યુશન અહીંયા z બરાબર -1 -i√3 ને z બરાબર x + iy સાથે સરખાવતા એની આરે સરખાવશી તો x બરાબર -1 એટલે કે x <0 બરાબર અને y બરાબર તો કે -√3 તો કે <0 મતલબ કે x <0 y <0 બે ઋણ હોય તો કયા આવશે ત્રીજા ચરણમાં આવશે કયા ચરણમાં આવશે x ને y ત્રીજા ચરણમાં આવશે એટલું થઈ ગયું હવે આપણે મેળવવાનું શું હતું તો કે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તો મેળવવાનું હતું આપણે એનો માનાંક મેળવવાનો હતો તો કે હવે માનાંક એટલે કે મોડ z બરાબર √x² + y² બરોબર √x² + y² એટલે કે -1² -√3² therefore 1 + 3 એટલે કે √4 મળ્યા એટલે કે 1/4 બરાબર 2 બરોબર કારણ કે આના મોડ z ને આપણે બીજું કઈ રીતે કહી તો r કહી therefore r બરાબર 2 આ જે મેથડ કીધી હતી આપણે બીજી મેથડ કીધી પહેલા આપણે ઓલા એક્ઝામ્પલમાં ઉદાહરણમાં કરી એમાં શું કરતા કે એને x બરાબર r સરખાવતા x બરાબર r cos θ r sin θ સાથે પછી એનો બીજી બાજુ સ્ક્વેર કરીને મેળવતા એ એક મેથડ હતી બીજી આપણે મેથડ તમને કીધી હતી કે બીજી મેથડ આપણે ઉદાહરણ 5.2 ના કરશે ત્યારે જોશે તો કે r બરાબર મોડ z બરાબર √x² + y² મૂલ્ય તો કે r ની કિંમત મળી ગઈ આપણે એક મેથડ જે તમને અનુકૂળ આવે એ હવે જુઓ કે આને કઈ રીતે લખશી તો કે r બરાબર cos θ પ્લસ r બરાબર sin θ હોય તો કે કેના બરાબર તો કે -x બરાબર તો કે -1 બરાબર r cos θ અને -√3 હવે મુખ્ય કોણાંક મેળવવાનો મુખ્ય કોણાંક એટલે -π થી π ની વચ્ચેની હોય બરાબર તો કે -√3 બરાબર r sin θ therefore r બરાબર કેટલા મળ્યા 2 મૂકો તો કે cos θ બરાબર -1/2 અને sin θ બરાબર -√3/2 બરાબર તો કે x cos θ અને y બરાબર મળી ગયા હવે sin ભૂલી જાઓ sin ને મગજમાંથી ખાલી કાઢી નાખો 1 મિનિટ એક sin ને મગજમાંથી કાઢીને તો cos θ 1/2 ક્યાં થાય sin θ √3/2 ક્યાં થાય કોની પાસે થાય તો કે π/3 પાસે થાય કોની પાસે થાય π/3 માટે
ઓકે, હવે ખાલી મળી ગયો થીટા કયો π/3. હવે મુખ્ય કોણાંકની વાત કરીને આપણા જે કોર્ડિનેટ છે બે માઇનસ છે, બે માઇનસ હોય તો કયા ચરણમાં આવે? ત્રીજા ચરણમાં આવે. કયા ચરણમાં આવશે? ત્રીજા ચરણમાં આવશે. બરોબર, ત્રીજા ચરણમાં આવે તો આપણે કઈ રીતે લખી શકીએ? તો કે આપણે લખી શકીએ અહીંયા x<0 અને y<0 હોવાથી થીટા બરાબર તો કે જે π/3 આપણે કેટલો મળશે? π/3 મળશે તો કે π/3 માઇનસ π. બે ત્રીજા ચરણમાં હોય તો આલ્ફા માઇનસ આપણે થીટા માઇનસ π એટલે કે થીટા એટલે કે π/3 માઇનસ π. ધેરફોર થીટા માઇનસ π/3 એટલે કે π-3π/3 એટલે કે -2π/3 -2π/3. તો કે અહીંયા ઝેડનો માનાંક કેટલા મળશે? અને એને આપણે બીજું કીધું તો મુખ્ય કોણાંક તે બંનેનું મુખ્ય મળે તો કે ધેરફોર સંકર સંખ્યા ઝેડનો માનાંક કેટલો મળ્યો? માનાંક 2 અને ઝેડનો કોણાંક બરાબર કોણાંક કેટલો મળ્યો? તો કે -2π/3. ક્લિયર? એક જ મિનિટ કે આમ થીટા -2π/3 કેમ કર્યા એ અને r બરાબર 2 આવડી જાય. ઓકે, આગળ જોઈએ. એના પછીનું ઉદાહરણ બીજો એક્ઝામ્પલ શું કહે છે એમાં કે -√3 z બરાબર -√3 પ્લસ i. તો કે આમાં એ જ મેળવવાનું ખાલી છે બરાબર. ધ્રુવીય સ્વરૂપ નથી કીધું. ધ્રુવીય સ્વરૂપ કીધું હોય તો હવે આવડી જાય ને કે ધ્રુવીય સ્વરૂપ કદાચ આગળમાં પૂછ્યું હોય સપોઝ કે તો શું આવે? 2 cos -√2π/3 પ્લસ i sin -2π/3. ધ સોલ્યુશન તો કે અહીંયા z -√3 પ્લસ i ને z બરાબર x પ્લસ iy સાથે સરખાવતા એની સાથે સરખાવશી આપણે બરાબર. તો x બરાબર કેટલા મળશે? -√3 is less than 0 and y બરાબર 1 is greater than 0. મતલબ કે x ઋણ y ધન, x ઋણ y ધન કયા ચરણમાં આવે? બીજા ચરણમાં આવે. બીજા ચરણમાં આવશે તો પાઈ માઇનસ થીટા. આટલું થોડુંક એડવાન્સ પ્લાનિંગ કરીને રાખવાનું. શું કરવું પડશે? આપણે પાઈ માઇનસ થીટા કરશે એ આપણો મુખ્ય કોણાંકનો મળી જશે એટલે કે કોણાંક મળી જશે આપણો. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે સૌપ્રથમ ફાઇન્ડ કરવાનું હોય તો ઝેડનો માનાંક ફાઇન્ડ કરીએ આપણે બરાબર. તો કે હવે r mod z બરાબર √x² પ્લસ y². તો કે √x² પ્લસ y² x² એટલે કે -√3 એનો સ્ક્વેર પ્લસ y² એટલે કે 1/2. તો કે એના પર વાત કરીએ સ્ક્વેર કરીએ એટલે -√3 નો સ્ક્વેર 3 1 નો સ્ક્વેર 1 એટલે કે r બરાબર થશે વર્ગમૂળની અંદર 4. ધેરફોર r = 2. તો આપણે ઝેડનો માનાંક મળી ગયો 2. હવે મુખ્ય કોણાંકની વાત કરવાની છે. તો કે હવે મુખ્ય કોણાંક એટલે -x બરાબર તો કે -√3 બરાબર r cos થીટા લઈ લેવાના એન્ડ અને 1 = r sin થીટા. હવે r ની વેલ્યુ પુટ કરો. r ની વેલ્યુ પુટ કરશી 2 તો કે cos થીટા = -√3/2 અને sin થીટા = 1/2. હવે જો અત્યાર સુધી આવતી હતી વેલ્યુ 1/2 નો લે હવે તો કે થીટાની કયા મૂલ્ય પાસે હવે સાઇન ભૂલી જાઓ. અહીંયા પહોંચી જાય પછી શું કરવાનું? સાઇનને ખાલી ભૂલી જવાનું. સાઇન ભૂલ્યા વગર જુઓ cos થીટા કોની પાસે √3/2 થાય અને sin થીટા કોની પાસે 1/2 થાય? તો કે કોની પાસે? π/6 એટલે કે cos 30 √3/2 અને sin 30 1/2. તો કે હવે કયા ચરણમાં છે એના ઉપરથી આપણે π/2 માઇનસ કરી નાખશું કે સોરી પાઈ માઇનસ કે થીટા માઇનસ પાઈ કે પાઈ માઇનસ થીટા કે માઇનસ થીટા થીટા જી કરવાનું 4 કાર્ડનમાંથી એ લખવાનું. તો કે હવે x અહીંયા x <0
એક્સ લેસ દેન 0 અને વાય કેવો હોવાની ગ્રેટર દેન 0 હોવાથી એક્સ લેસ દેન 0 વાય ગ્રેટર દેન 0 હોવાથી થીટા બરાબર કેટલા થશે તો કે થીટા બરાબર પાઈ માઇનસ પાઈ બાય 6 બીજા ચરણમાં આવશે એક્સ લેસ દેન 0 વાય ગ્રેટર દેન 0 બરાબર એક્સ ઋણ હોય ને વાય ધન હોય તો બીજા ચરણમાં એવું હોય કે એક્સ લેસ દેન 0 વાય ધન આવે તો કે થીટા બરાબર પાઈ માઇનસ પાઈ બાય 6 પાઈ માઇનસ પાઈ બાય 6 6 એલસીએમ લે એટલે કે 6 પાઈ માઇનસ પાઈ બાય 6 એટલે કે મળી ગયા આપણે 5 પાઈ બાય 6 તો આપણે મુખ્ય કોણાંક મળી ગયો અહીંયા અને આપણે જે માનાંક કીધો હતો એ બંનેનું મૂલ્ય મળી ગયું તો લખી નાખશી તો કે ધેરફોર સંકર સંખ્યા z નો માનાંક ઇઝ ઇક્વલ ટુ n z નો કોણાંક ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણે 5 પાઈ બાય 6 ઓકે તો એક્ઝામ્પલ 1 અને 2 માં આપણે કીધું હતું સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક તો એ બધું કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે આગળ જોઈએ કે 3 નંબરમાં શું કીધું છે ક્વેશ્ચન નંબર 3 માં એવું કહે છે કે આપેલ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો એટલે કે જે સંકર સંખ્યા આપણે આપેલી હતી એને ધ્રુવીય સ્વરૂપમાં ઉદાહરણ નંબર આપણે 7 અને 8 નો જેમ આપણે અભ્યાસ કર્યો તો એને લગતું જ આપણે છે તો જોઈએ ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ કેવો કે છે કે z બરાબર 1 માઇનસ આઈ એમાં ખાલી 1 માઇનસ આઈ આપ્યું છે આપણે 1 માઇનસ આઈ સ્વરૂપમાં લખીએ એને સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાનું કીધું છે તો લખીએ કે કઈ રીતે તો કે હવે આપણે જે હમણાં આ મેથડ કઈ રીતે ઉપયોગ કરતા હતા કે બરાબર સ્ક્વેર વાળી નહીં પણ તું પેલા સોરી પેલા આપણે એનો માનાંક એટલે કે √x² + y² મેળવી એ મેથડ કરશે તો જોઈ લઈએ કે સોલ્યુશન ભાઈ ચલો હવે ચલો સોલ્યુશન અહીંયા z બરાબર 1 માઇનસ √3 1 માઇનસ આઈ ને z બરાબર x + iy સાથે સરખાવતા એની સાથે સરખાવશી તો શું મળશે આપણે x બરાબર 1 કેવા છે 0 કરતા મોટા એન્ડ બરાબર y બરાબર તો કે -1 e લેસ દેન 0 મતલબ કે અહીંયા મળ્યા કે x ધન y ઋણ x ધન y ઋણ કયા ચરણમાં જાય x ધન હોય y ઋણ હોય કયા ચોથા ચરણમાં જવાનું હોય તો કઈ રીતે ચાલવાનું હોય ઘડિયાળની કાંટાની દિશામાં ચાલવાનું ઘડિયાળની કાંટાની દિશામાં ચાલશો એટલે કે શું આવશે માઇનસ થીટા જે કાંઈ પણ આવે એનું માઇનસ થીટા સાઇન ભૂલીને પહેલાં થીટા મેળવી લેશે પછી સાઇન માટેનું આપણે માઇનસ થીટા આવશે ક્લિયર બરાબર પ્રી પ્લાનિંગ કરીને રાખવાનું ચલો આગળ જોઈએ હવે શું મેળવવાનું છે આપણે r તો કે હવે r ઇઝ ઇક્વલ ટુ મોડ z બરાબર બરાબર √x² + y² √x² + y² ઇઝ ઇક્વલ ટુ બરાબર x² એટલે કે 1² પ્લસ y² એટલે કે -1² ધેરફોર 1 + 1 એટલે કે √2 તો મતલબ કે r બરાબર મળ્યા આપને √2 અહીં ક્લિયર હવે કે x બરાબર r cos θ y બરાબર i sin θ તેથી 1 બરાબર r cos θ અને -1 બરાબર i sin θ તો કે 1 બરાબર r cos θ 1 બરાબર -1 બરાબર r sin θ r ની વેલ્યુ મૂકો તો કે √2 તો cos θ ઇઝ ઇક્વલ ટુ 1/√2 અને sin θ ઇઝ ઇક્વલ ટુ તો કે -1/√2 તો cos θ +1/√2 sin θ -1/√2 મળ્યા તો હવે સાઇન ભૂલી જાઓ ખાલી મગજમાંથી ખાલી સાઇન ભૂલી જાઓ સાઇન ભૂલીને તમે વિચાર કરો કે cos પ્લસ મતલબ કે અને પહેલાં તો સાઇન ભૂલી જાઓ એટલે કે 1/√2 મતલબ કે cos કેટલાનું મૂલ્ય 1/√2 થાય કેટલાનું મૂલ્ય sin 1/√2 થાય તો કે π/4 આપને ખબર જ છે ને cos 45 1/√2 થાય sin 45 1/√2 સાઇન ભૂલીને આપણે નક્કી કરી લીધું ઓકે હવે તો કે હવે અહીંયા x લેસ દેન 0 હવે અહીંયા સોરી x ગ્રેટર દેન 0 અને y લેસ દેન 0 હોવાથી
વાય લેસ દેન 0 હોવાથી, હવે નહીં હોવાથી, બરોબર. એક્સ ગ્રેટર દેન વાય લેસ દેન 0 હોવાથી, બરોબર. થીટા ઇઝ ઇક્વલ ટુ, જે થીટા આવે કેટલા આવ્યા π/4, થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય એને માઇનસ વડે મલ્ટીપ્લાય કરી દેવાના, એટલે કે -π/4 ચોથા ક્વોડ્રન્ટમાં હોય. ઓકે, તેથી ધ્રુવીય સ્વરૂપ કે 1 + i નું z ઇઝ ઇક્વલ ટુ 1 - i નું કેવું સ્વરૂપ? ધ્રુવીય સ્વરૂપ. કેવું થાય? તો કે r cos થીટા પ્લસ i sin થીટા. તો કે હવે એમાં બધી વેલ્યુ મૂકી દો કે r cos થીટા કે r બરાબર કેટલા મળ્યા? તો કે √2 આપને cos થીટા, cos એટલે કે cos -π/4, થીટા કેટલા મળ્યા? -π/4 પ્લસ i sin -π/4. therefore √2 cos -π/4, cos -π/4, cos કેવું વિધેય છે? યુગ્મ વિધેય. cos યુગ્મ વિધેય હોવાને કારણે અંદરથી cos -θ બરાબર શું થાય? cos θ થાય, એટલે કે cos θ એટલે કે cos π/4, અને sin અયુગ્મ વિધેય એટલે કે -12 આવે એટલે કે -i sin π/4. નોંધ લખી, આપણે ધ્રુવીય સ્વરૂપ મળી ગયું. લખવું હોય તો લખી શકાય cos of -x બરાબર cos x, બરાબર, અને cos sin of -x બરાબર -sin x. કારણ કે તમે અભ્યાસ કરી ગયા સેકન્ડ ચેપ્ટરમાં કે sin કેવું વિધેય છે, cos sin અયુગ્મ વિધેય, cos યુગ્મ વિધેય, યુગ્મ વિધેયમાંથી -12 ન આવે, અયુગ્મ વિધેય છે -12 આવશે. ક્લિયર? તો આ જે મળ્યું એ આપનો જવાબ થઈ ગયો ધ્રુવીય સ્વરૂપ. આવડી જાય? શું કર્યું પહેલાં ફરીથી એકવાર રિકોલ કરી લ્યો જેથી કરીને ખ્યાલ આવે. z બરાબર 1 - i ને z બરાબર x + i સાથે સરખાવવાના, x અને y મળી જાય. x અને y કયા ચરણમાં આવશે એ ખબર પડી જાય, પ્લસ માઇનસ ઉપરથી, ઋણ છે કે ધન છે એના કયા ચરણમાં, પછી r મેળવી લેવાનો, પછી થીટા મેળવી લેવાનો, પછી એના ધ્રુવીય સ્વરૂપમાં મૂકી દેવાનું. ક્લિયર? તો એના પછીનો એક્ઝામ્પલ નંબર આપણે કેટલા નંબરનો છે? તો કે 4 નંબરનો છે. બરાબર, એનો આપણે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.